હવે મિત્રો જોઈ લો, આ સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો। તમે વિચારતા હો કે ભાઈ આ વિડીયો કઈનો છે અને શું થયું છે। આ લોકો કેમ સ્ટેજ ડીજે અને તેમજ પબ્લિક વચ્ચે મારામારી અને તોડફોડ થઈ રહ્યું છે। આવો મિત્રો તમને બધું જાણવાનો છું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે, આ જે છે એક સ્ટેજ પ્રોગ્રામ થઈ રહ્યો હતો। આ પ્રોગ્રામની અંદર એવું તે શું થયું કે લોકો મજબૂર બની ગયા કે તોડફોડ અને ઝઘડા કરી રહ્યા, એ બધી ડિટેલથી તમને જણાવવાનો છું। મિત્રો આ દાહોદની અંદર જે ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે। એક સભાની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ જે પ્રોગ્રામની અંદર કોઈ કલાકાર આવ્યા હતા, કલાકાર બરાબર પ્રોગ્રામ ના થતા આ લોકો જે છે એ તૂટી પડ્યા હતા અને ડીજે મંડપ તેમજ ઝઘડાઓ પણ કરી રહ્યા અને તોડફોડ કરી નાખ્યું, અને લોકો તો જે હાથમાં આવ્યું એ પણ લોકો લઈને જતા રહ્યા એવા સમાચાર પણ મળી રહ્યા છે। કેમ કે આ જે ઘટના બની રહી છે કે ભાઈ ખરેખર આ જે ડીજે અને મંડપ સાથે કોઈ લેવા દેવી નથી મિત્રો। ખરેખર આપણે જોવા જતા હોય તો આવું કરવાની શું જરૂર છે। હવે તમે વિચાર કરો મિત્રો કે ભાઈ આ ડીજે અને મંડપ જે ગરીબ હોય છે એ જ લોકો આવું ધંધો કરતા હોય છે, અને ડીજે અને મંડપ બનાવવા માટે ઘણો બધો મોટો ખર્ચો હોય છે, તો એને તોડફોડ કરવાથી આપણને શું ફાયદો મળે છે મિત્રો। ખરેખર આપણે આવું ના કરવું જોઈએ। આપણે પ્રોગ્રામમાં ગયા હોય કે કોઈ મિટિંગમાં ગયા હોય તો ખરેખર આપણે શાંતિપૂર્વક ત્યાં આગળ બેસવું જોઈએ, જેથી કરીને પ્રોગ્રામ સરળ રીતે જાય। પરંતુ જે ગમે એવું થયું હોય મિત્રો, પરંતુ જે ડીજે અને મંડપને તોડફોડ અને બધું કરવાની શું જરૂર છે? કેમ કે આટલું બધું મોટું નુકસાન છે, અને જે ભાઈ માલિક હશે એમને કેટલા લાખનું નુકસાન થઈ ગયું હતું મિત્રો। ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવો। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। હું શૈલેષ ભીલ મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે, એને પણ જઈને તમે ફોલો કરી શકો છો અને જાણકારી મેળવી શકો છો। જય હિન્દ, વંદે માતરમ।